शाम सिलवासा के अटल भवन पर प्रदेश भाजपा के अध्यक्ष दीपेश टंडेल की अध्यक्षता में आयोजित एक प्रेस वार्ता में दादरा नगर हवेली लोकसभा चुनाव में भाजपा की प्रत्याशी श्रीमती कलाबेन डेलकर की उपस्थिति में संकल्प पत्र की घोषणा की गई। प्रदेश अध्यक्ष द्वारा मीडिया के समक्ष संकल्प पत्र के विस्तृत जानकारी दी गई एवं श्रीमती कलाबेन डेलकर द्वारा उपस्थित मीडिया को संबोधित किया गया। જે લોકોની સામે અમે ગયા છીએ, જે સમસ્યાઓ જે અમારી સામે રાખી છે ને એ જ અમે સંકલ્પપત્રમાં લીધું છે। પહેલી જવાબદારી મારી રહેશે કે જે અમે મેનિફેસ્ટોમાં જે 32 મુદ્દાઓ લીધા છે એક એક મુદ્દાઓનું સમાધાન થાય તેના માટે અમારી પૂરી ટીમ છે। જ્યાં જરૂરત હશે ત્યાં બધાની હું એ લઈશ ને જ્યાં અમારાથી દિલ્હી લેવલે જ્યાં પાર્લામેન્ટમાં રજૂઆત કરવાની હશે હું જરૂર ત્યાં કરીશ। જ્યાં આપણા હોમ મિનિસ્ટર या प्राइम मिनिस्टर જે પણ હશે એમને મળીને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ કે આજે પ્રદેશના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે વર્ષોથી જૂના પડેલા છે એ બધા જ મુદ્દાઓનું અમારું સમાધાન થશે અને 5 વર્ષનો અમારી સામે ગાળો હશે। બધા જ મુદ્દાઓ અમે આજે તમારી સમક્ષ વાત કરીશ, આશ્વાસન પણ આપીશ કે અમારી બધાની જ કોશિશ રહેશે કે એમાં વધારેમાં વધારે મુદ્દાઓનું સોલ્યુશન થાય તે લોકો સુધી ફેસિલિટીઝ પહોંચે, અમારો પ્રયાસ રહેશે।